બરોબર છે બરોબર છે જય હો Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોમાં જે નેમ આર્ટવાળી રીલ્સ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારની જે ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે તમારે શું કોણ છે, સૌથી પહેલા તમારે શું કોણ છે, આપણે જે પિક્સેલ એપ્લિકેશન છે એની તમારે જરૂર પડશે। તો પિક્સેલ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। તમને ડાઉનલોડ ના હોય તો તમે ડાઉનલોડ કરી લેવાનું છે, હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, બરાબર। તો સૌથી પહેલા આપણે પિક્સેલ એપ્લિકેશનને ઓપન કરી લઈશું। પિક્સેલ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આવતા તો તમે જોઈ શકો છો ડિફોલ્ટ તમને ઓપન થઈને જોવા મળી જશે। તો હવે તમારે શું કોણ છે, અહીંયા આપણે તમે જોશો આગળ તમે જે ડેમો વિડીયોમાં જોયું એમાં જે આપણે નામ લખેલું હતું એ નામ વાળું પીએનજી બનાવવાનું છે। તો પીએનજી કઈ રીતે બનાવવાનું છે, સૌથી પહેલા અહીંયા જે ડિફોલ્ટ વાળું ટેક્સ્ટ લખ્યું છે એના પર ક્લિક કરી અહીંયાથી એ વાળા ઓપ્શનમાં આવી જવાનું છે અને અહીંયા તમે જો એડિટ લખેલું જોવા મળશે પેન્સિલ વાળું આઇકન, તો એના પર ક્લિક કરવાનું છે ને અહીંયાથી તમારે જે પણ નામનું રીલ્સ બનાવ્યું તે નામ અહીંયા લખી લેવાનું છે। તો અહીંયા તમે આપણે જોઈ શકો છો આ રીતે આપણે નામ લખી લઈએ છીએ, બરાબર। તો આ રીતે નામ લખી લેવાનું છે ને નામ છે ને તમે જોશો પહેલો અક્ષર છે તે કેપિટલ રાખવાનું છે ને બીજા જે અક્ષર છે તમે જોશો બીજા અક્ષર છે તે સ્મોલ રાખવાનું છે, બરાબર। ત્યારે તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે ને આ રીતે આવી જશે, બરાબર। તો આની સાઇઝ તમારે જેટલી વધારવી હોય તમે વધારી શકો છો। તો હવે તમારે અહીંયા નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે, તો તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે। આગળ સ્ક્રોલ કરશો ને અહીંયા તમને જોશો અહીંયા તમને એબી વાળું એટલે કે ફોન્ટ વાળું ઓપ્શન જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે માય ફોન્ટ વાળા ઓપ્શનમાં આવી જવાનું છે। અને અહીંથી તમે જોશો મેં તમને એક ઓલ મટીરિયલમાં જે છે ફોન્ટ આપેલ છે, તે ફોન્ટ તમે જોશો આ ફોન્ટ છે એ તમને ઓલ મટીરિયલમાં મળી દેશે। તમે પિક્સેલ એપ્લિકેશનની અંદર એડ કરી લેવાનું છે અને એડ કરતા ના આવડે અથવા કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ કરજો અથવા મને ઇન્સ્ટાગ્રામ અથવા વોટ્સએપમાં તમે મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો હવે તમારે આ ફોન્ટ ઉપર સિલેક્ટ કરી ફોન્ટને સિલેક્ટ કરીને ઓકે નીચે લખેલું છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે આપણું નામ છે એ કમ્પ્લીટ રીતે સ્ટાઇલિશમાં થઈ જશે। તો હવે તમારે શું કોણ છે કે તમે જો આગળ આવશો તમે રિલેટિવ પોઝિશન વાળું ઓપ્શન જોવા મળશે, તો એના પર ક્લિક કરી જે વચ્ચે બે ઓપ્શન છે એના પર તમે બંને ઉપર એકવાર ક્લિક કરી દેશો એટલે તે સેન્ટરમાં આવી જશે। હવે તમારે રાઇટ ઉપર ક્લિક કરવાનું છે। હવે તમારે આની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવાનું છે। તો કલર ગ્રેડિંગ કઈ રીતે કરવાનું છે, આગળ આવશો ને એ તમને જોશો આ કલર વાળું એક ઓપ્શન જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે। એ તમને પહેલાનું કલર વાળા ઓપ્શનમાં તમને જોવા મળશે, તો એ નીચે જે ગ્રેડિયન્ટ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો ને તમે જોશો મેં તમને આ રીતે ગ્રેડિયન્ટ છે તે મેં બનાવેલી છે, તો અહીંયા ગ્રેડિયન્ટ આપણે એડ કરી લઈએ છીએ, તો કમ્પ્લીટ આ રીતે ગ્રેડિયન્ટ થઈ જશે। પણ અહીંયા તમારે પિક્સેલ એપમાં આ રીતે ગ્રેડિયન્ટ નહીં બનાવેલ તો ગ્રેડિયન્ટ તમારે કઈ રીતે બનાવવાનું છે, સૌથી પહેલાં નીચે જે પ્લસનું આઇકન છે એની બાજુમાં એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરાવે અહીંયા તમે જોશો હવે તમારે શું છે તમને સૌથી પહેલાં ડિફોલ્ટ કરી બતાવી દો, બરાબર। તો અહીંયાથી આપણે કોઈ પણ ગ્રેડિયન્ટ છે એને આપણે લઈ લઈએ, બરાબર। હવે તમે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને હવે તમે અહીં ઉપર સાઈડ ઘણા બધા ઓપ્શન જોવા મળશે, જે બીજાનું ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે। ત્યારે તમારે જે પહેલાંનું જે આ લેયર છે એને આપણે થોડીક અહીંયા આગળ લાવી દઈશું। હવે તમારે લેયર ઉપર ક્લિક કરીએ નીચે જે કલર ઓપ્શન છે એની પર ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંથી તમારે ગ્રીન કલર છે ત્યાં આપણે એરોને સેટ કરી અને અહીંથી તમારે નીચેથી જે સેટિંગ કરવું તમે કરી શકો છો। આપણે કંઈક કાતે કલરનું સેટિંગ કરી દઈએ ત્યારે તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે। હવે જે આ બાજુમાં જે બીજી લાઈન છે એની અંદર કલર છે તો એના પર ક્લિક કરી કલર ઓપ્શનમાં આવી જવાનું છે ને અહીંયાથી આપણે બ્લેક કલર કરી દેવાનું છે, બરાબર। બ્લેક કર્યા બાદ તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે ને નીચે જે ઓકે લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કમ્પ્લીટ તમે જોઈ શકો છો આ રીતે આપણે હું તમને અહીંયા છું કલર ચેન્જ કરી બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય। તો તમે જોશો કમ્પ્લીટ આપણે જે ટેક્સ્ટ છે એની અંદર કમ્પ્લીટ આ રીતે કલર લાગી ગયો છે, બરાબર। તો આની અંદર તમારે કલર વધારે ઓછો કરવો અથવા લાઇટ કાટો અથવા આછો કરવો તો તમે અહીંયાથી કલર ઓપ્શનમાં જઈ પ્લસના આઇકન પર ક્લિક કરી અહીંયાથી તમે કરી શકો છો, બરાબર। તો આપણે કલર થોડોક આછો છે તો એને આપણે અહીંયાથી કાટો કરી લઈએ આ રીતે, બરાબર। અને ઓકે ઉપર ક્લિક કરી અને આ રીતે કરી લેવાનું છે, આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે જે અહીંયા ચોથાનું ઓપ્શન છે નીચે તમે જોશો એના પર ક્લિક કરવાનું છે ને જે બીજાનું ટ્રાન્સફોર્મેન્ટ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે એટલે આનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે।
હવે તમારા ઉપર જે સેવ કરવાનું ઓપ્શન છે એના પર ક્લિક કરી જે સેવ એઝ ઇમેજ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે અને ડિફોલ્ટ વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરીને અલ્ટ્રા સિલેક્ટ કરીને સેવ ટુ ગેલેરી કરી લેવાનું છે એટલે તમારું ટેક્સ્ટ અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. તો હવે તમારે શું કોણ છે સૌથી પહેલાં અહીંથી તમારે બહાર નીકળી જવાનું છે ને આપણે હવે અહીંથી આવી જઈશું એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર. બરાબર, તો એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવશું એટલે તમને કંઈક આવતા એલાઇટ મોશન એપ્લિકેશનની ઇન્ટરફેસ જોવા મળી જશે. લોડિંગ લેશે, ઓપન થવામાં તો થોડીક વાર લાગશે, તો તમારે થોડીક રાહ જોઈ લેવાની છે. ત્યારબાદ તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે. તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર તમારે ક્લિક નથી કરવાનું, અહીંયા તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જો તમને ઘણા બધા સાઇઝ રેશિયો જોવા મળશે. તો અહીંયા તમે આપણે 9:9 શેડો રેશિયો તમે જો 9:16 ઊભો રેશિયો છે આપણે કે ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં કમ્પ્લીટ આવી જાય તો એના પર તમારે ક્લિક કરવાનું છે અને જે ક્રિએટ લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે. બરાબર, ક્રિએટ કર્યા પછી તમારે શું કરવાનું છે, ક્રિએટ કર્યા પછી તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીં તમારે સૌથી પહેલાં તો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસ મેળવવાનું છે ને અહીંથી તમે જોઈ શકો છો તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે. ફોલ્ડર એ કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને એક્સટેન્ડ કરશો તમારું ફોલ્ડર છે સાથે કમ્પ્લીટ આવી જશે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં અહીંયા તમને કાતે જોઈશું આ તમને જે આપણો ટેમ્પલેટ વિડીયો છે તે જોવા મળશે. તો ટેમ્પલેટ વિડીયોને આપણે એડ કરવાનું છે. હવે તમારે શું કરવાનું છે, આ રીતે તમને કંઈક જોઈશું, આ રીતે તમને ટેમ્પલેટ વિડીયો છે તે કમ્પ્લીટ જોવા મળી જશે. તો હવે તમારે વુડન લેયર પર ક્લિક કરવાનું છે, મોનેટાઇઝના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને નીચે જે બીજાનું ઓપ્શન છે રોટેશન વાળું એના પર ક્લિક કરી અને આપણે -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. રોટેટ કર્યા પછી તમે ફરીથી આ વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને અહીંયા જે પાત્રનું ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરશો આપણો વિડીયો છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે કમ્પ્લીટ આ રીતે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસમાં જવું છે અને એની બાજુમાં જે ઓડિયો વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી આપણે જે પણ ઓડિયો હોય એ તમારે લઈ લેવાનું છે. જે આપણે વિડીયો અંદર યુઝ કર્યો હતો ઓડિયો, એ ઓડિયો તમને ઓલ મટીરિયલ અંદર મળી રહેશે. તો તમે ડાઉનલોડ કરશો એટલે તમારા ઓડિયોવાળી ફાઇલમાં છે તો તમારો ઓડિયો આવી જશે, એટલે કે જે આપણું સોંગ છે તે અહીંયા આવી જશે. બરાબર, તો આપણે અહીંયા જે સોંગ છે એને અહીંયા એડ કરી લઈએ. તો આ જે સોંગ છે એને આપણે અહીંયા એડ કરી લેવાનું છે અને આપણે નીચે લાવી દેવાનું છે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે અહીંયા શું કરજો, વિડીયોને આ રીતે થોડુંક આગળ પ્લે કરવાનું છે. પ્લે કરશો અહીંયા તમે જો આ રીતે જે ઘાસ આવે છે અને અહીંયાથી જો મેં જોયું ઘાસની આ રીતે બોક્સ બની જાય છે. બરાબર, બોક્સ બને છે ને આગળ તમે એ જોઈ શકો છો આ રીતે આપણે જે ઘાસ છે તે છૂટું પડે છે. બરાબર, તો અહીંયા ક્યાંથી છૂટું પડે છે 7.14 સેકન્ડ. બરાબર, તો અહીંયાથી તમારે એક બીટમાર્ક લગાવી દેવાનું છે. હવે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાસ મેળવવાનું છે અને આપણે જે અત્યારે જે નામવાળું જે ટેક્સ્ટ મેન્યુ બનાવ્યું તેને આપણે એડ કરી દેવાનું છે. એડ કરી દેવામાં શું કરવાનું છે, PNG પર ક્લિક કરી મોનેટાઇઝના ઓપ્શન જવાનું છે, રોટેશન પર આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કરશો એટલે તમારું PNG છે એ કમ્પ્લીટ સેટ થઈ જશે. હવે તમે ત્રિજ્યાના સાઇઝ છે અને સાઇઝ તમારે જેટલી રાખવી તમે રાખી શકો છો. અને હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે ને અહીંયા તમે શું આ જે એક્સ્ટ્રા વિડીયો હોય ને તમારે અહીંથી કટ કરી અને અહીંયા જે વિડીયો લેવાનું છે અહીંયા સુધી ખેંચી લેવાનું છે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે અહીંયાથી આપણે જે એક્સ્ટ્રા વિડીયો છે ને કટ કરી લઈએ. બરાબર, તો સૌથી પહેલાં અહીંયાથી આપણે જે એક્સ્ટ્રા વિડીયો છે ને કટ કરી લેવાનું છે. કટ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, PNG છે ને આપણે વિડીયોની પાછળ લગાવવાનું છે. તો વિડીયોની પાછળ લગાવવા માટે તમે શું જે આપણે વિડીયો છે એ લઈને તમે ઉપર ક્લિક કરીએ, જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરીને ડુપ્લિકેટ લેયર ઉપર ક્લિક કરી લેવાનું છે. ડુપ્લિકેટ લેયર કરશો એટલે તમે જોશો તે 2 લેયર થઈ જશે. તો જે ઉપરવાળી લેયર છે એના પર ક્લિક કરી અને આપણે સૌથી ઉપર સેટ કરી લેવાનું છે. ઉપર સેટ કરશો તો કંઈક આરતે થઈ જશે અને તમે બીટમાર્ક આવશો એ તમારું જે નામવાળું PNG તો એ નીચે જતું રહેશે. નીચે જતું રહેશે પણ અહીંયા તમે શું આગળ કરશો એટલે શો નહીં થાય, એટલે કે અહીંયા દેખાશે નહીં તમને PNG. તો PNG દેખાય એ રીતે આપણે વિડીયો કરવા માટે શું કરવું છે, સૌથી પહેલાં જે ઉપરવાળો વિડીયો છે એના પર ક્લિક કરી ઇફેક્ટોસ મેળવવાનું છે અને અહીંયા આપણે એક ઇફેક્ટ લગાવવાનું છે. જે ઇફેક્ટ લગાવશું એટલે આપણું PNG છે તે કમ્પ્લીટ આ રીતે જે વિડીયોની અંદર લાગી જશે. તો હવે તમારે એડિટ પર ક્લિક કરવાનું છે અને ઉપર સર્ચ વાળા ઓપ્શનમાં આવી જવાનું છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે ક્રોમા કી સર્ચ કરી લેવાનું છે. બરાબર, તો ક્રોમા કી સર્ચ કરશો એટલે તમને ઉપરમાં એક ઇફેક્ટ જોવા મળશે ક્રોમા કી વાળી. બરાબર, તો એના પર ક્લિક કરવાનું છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી ઉપર જે અહીંયા તમે જો આ રીતે તમને સેટિંગ જોવા મળશે. તો અહીંયા તમને જે કલર વાળો ઓપ્શન જોવા મળશે ગ્રીન કલર, એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા જે પહેલાંનું પેન્સિલ વાળો આઇકન છે એના પર ક્લિક કરશો એટલે વિડીયો અંદર કંઈક આતે જોજો પ્લસનું આઇકન આવી જશે એટલે સર્કલ આવી જશે. તો સર્કલની ઉપર સાઈડ જે વાદળી કલર એટલે કે જે સ્કાય બ્લુ કલર છે તેની ઉપર સેટ કરી તેના પર સેટ કરીને તમારે કલર છે એને એડ કરી લેવાનું છે અને નીચે આ કલરને એડ કરી લેવાનું છે. હવે તમારે જે થ્રેશોલ્ડ વાળો ઓપ્શન છે એની અંદર આવી જશે ને 0.1000 હશે તો એની જગ્યાએ આપણે 1100-1200 કરી લેવાનું છે. બરાબર, ત્યારે તમારે ખાલી પર ક્લિક કરી લેવાનું છે. હવે તમારે અહીંયાથી વિડીયોને ધીરે ધીરે પ્લે કરવાનું છે. બરાબર, વિડીયોને પ્લે કરશો એટલે તમે જોશો આરતે થઈ ગયું છે અને તમે બીટમાર્ક આવી જવું છે. બીટમાર્ક આવ્યા બાદ તમે આગળ પ્લે કરશો તો તમારે જોશો વિડીયોની નીચે કમ્પ્લીટ આવતું તમારું નામ સેટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, PNG પર ક્લિક કરી મોનેટાઇઝના ઓપ્શન જવાનું છે
અને પીએનજીને તમે જોયું જે આઈ લવ યુ નીચે લખ્યું છે એને નીચે તમે કમ્પ્લીટ આ રીતે સેટ કરી શકો છો. જ્યાં તમારે નામને સેટ કરવું હોય ત્યાં તમે આ રીતે સેટ કરી શકો છો. તો અહીંયા તમે જો લાસ્ટમાં પણ આપણે આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે, પાસવર્ડના 4 આંકડા છે 3214 તો નોટ કરી લેજો અને તમે મટીરિયલમાં યુઝ કરીને મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો હવે તમારે શું કહું છે, અહીંયા તમે સૌથી પહેલાં જોઈ શકો, અહીંયા જોઈ લો કે આપણો વિડીયો કેવો બનશે. તમે જોશો આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે, બરાબર. તમે જોઈ શકો છો. અહીંયા સૌથી પહેલાં તમે જોઈ લો. ચલો આપણે જોરદાર છે તે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ્સ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે તમારે રીલ્સને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખશો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.